કરીને જેએસડબલ્યુ સ્ટીલના પરિણામ જાહેર થવાના છે અને અનુમાનો શું કહી રહ્યા છે તેના પર નજર કરી લઈએ. આપણી સાથે સહયોગી શ્રદ્ધા જોડાઈ ગયા છે. શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન. જણાવો કેવા પરિણામ અહીંયા જેએસડબલ્યુ સ્ટીલ પાસેથી અપેક્ષિત છે? જી ગુડ આફ્ટરનૂન. જેએસડબલ્યુ સ્ટીલના Q2 FY26ના પરિણામ આવતા જોવા મળશે. એના અનુમાન પર નજર કરીએ તો યર ઓન યર બેસિસ પર કંપનીનું જે નેટ સેલ્સ છે અહીંયા 16% વધારો જોવા મળી શકે છે. 39,684 કરોડની સામે 46,044 કરોડ થતા જોવા મળી શકે છે. એબિટાની વાત કરીએ તો અહીંયા પણ 32% વધારો શક્ય છે. 5,437 કરોડની સામે 7,200 કરોડ. માર્જિન્સની વાત કરીએ તો અહીંયા પણ 1.5 થી લઈને 2% અપસાઇડ શક્ય છે. 13.7%ની સામે 15.5%. અને પ્રોફિટની વાત કરીએ તો અહીંયા 4 ગણો વધારો થતો જોવા મળી શકે છે. 440 કરોડની સામે 1,831 કરોડ. આ જે અનુમાન છે તે કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ તરફથી આવતા જોવા મળી રહ્યા છે. હવે કયા ફેક્ટર્સ પર નજર રાખવાની રહેશે તો કંપનીના જે વોલ્યુમ છે તે 5.6 મિલિયન ટન થતા જોવા મળી શકે છે. એટલે અહીંયા પણ YOY બેસિસ પર 5%ની અપસાઇડ શક્ય છે. અને રિયલાઇઝેશનની વાત કરીએ તો એ યર ઓન યર બેસિસ પર ફ્લેટ રહેતા જોવા મળી શકે છે. અને Q-on-Q બેસિસની વાત કરીએ તો અહીંયા લગભગ 4.25%નો ઘટાડો જોવા મળી શકે છે રિયલાઇઝેશનમાં. અને પાછલા વર્ષમાં જે એક્સ્ટ્રાઓર્ડિનરી લોસ હતા તેના લીધે નફામાં એક મોટો ગ્રોથ જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતે આપણે જોયું 4 ટાઈમ્સ પ્રોફિટમાં વધારો થતો જોવા મળે એનું કારણ છે કે પાછલા વર્ષમાં કંપનીને એક મોટો એક્સ્ટ્રાઓર્ડિનરી લોસ જોવા મળ્યો હતો. અને પ્રાઇઝિંગ અને ડિમાન્ડમાં વીકનેસના કારણે રિયલાઇઝેશનમાં ઘટાડો જોવા મળી શકે છે. અને કંપનીના જે કુકિંગ પ્રાઇઝીસ છે, કુકિંગ કોલ પ્રાઇઝીસ જે કંપની માટે રો મટીરિયલ છે તે પ્રાઇઝીસમાં ઘટાડાના કારણે માર્જિનમાં જે દબાણ છે તે ઓછું થતું જોવા મળશે. એટલે કે જે ઇફેક્ટ છે તે સેટ ઓફ થતી જોવા મળશે. તો આ રીતના એક અનુમાન બનતા દેખાઈ રહ્યા છે જેએસડબલ્યુ સ્ટીલમાં. તો એક સારા પરિણામનું અનુમાન અહીંયાથી બનતું દેખાઈ રહ્યું છે. આભાર શ્રદ્ધા, આપને સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે જેએસડબલ્યુ સ્ટીલ દરેક ફ્રન્ટ પર નંબર્સ આપણને સુધરતા જોવા મળતા દેખાઈ શકે છે. અને એને કારણે સ્ટોકમાં એક પરિણામ પહેલાં 0.5%થી વધુની અપસાઇડ જોઈ રહ્યા છે. ખાસ કરીને જો કુનાલજી, કઈ રીતે જોઈ રહ્યા છો જેએસડબલ્યુ સ્ટીલ? અહીંયા આપણને એક પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે. ને સ્ટીલ સેક્ટરમાંથી ખાસ કરીને આ કાઉન્ટર વધારે ફોકસમાં આવતું દેખાય છે. સતત તેજીમાં આપણે જે રીતે જોઈ રહ્યા છે, કઈ રીતે ધ્યાન રાખવું અહીંયા? વેલ 1172 પાસે જેએસડબલ્યુ સ્ટીલ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે અને એક સારા લેવલ પર આ કાઉન્ટર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. જે વ્યૂ બની રહ્યો છે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. 1140 એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે ઉપરના મથાળે 1195 અને 1195 જો બ્રેક કરે 1235 સુધીના પર લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર આપણને બતાવી શકે. એટલે ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે એ પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે આ કાઉન્ટરમાં.